ये नज़ारा वडोदरा के गाजरावाड़ी ईदगाह मैदान के पास की मुख्य सड़क से सामने आ रहा है, जहां पर सड़क पर इतने बड़े बड़े जो गड्ढे पड़े हुए हैं, वहां पर बैठकर वहां के स्थानीय पूजा अर्चना कर रहे हैं। दरअसल ईदगाह मैदान के पास से जो मुख्य सड़क गुजरती है, वहां पर काफी ज्यादा बड़े बड़े गड्ढे पड़ गए हैं। बीते कई सालों से यहाँ पर गड्ढे तो है ही, लेकिन अब ये जो गड्ढे हैं वो और ज्यादा चौड़े होते जा रहे हैं और गड्ढों की तादाद भी बढ़ रही है। तब यहाँ पर सड़क पर गड्ढे नहीं बल्कि गड्ढों में ही सड़क दिखाई पड़ती है। तब आपको बता दें कि यहाँ के निवासी इन परेशानियों से बेहद ही खस्ताहाल हो चुके हैं। इन लोगों की ओर से बार बार रोष जताया जाता है, वडोदरा महानगर पालिका के पदाधिकारियों तक अपनी बात पहुंचाई जाती है, लेकिन अब भी सड़क के हाल ज्यों के त्यों हैं, जिसके मद्देनजर आज विरोध जताने का अनोखा तरीका इख्तियार इन लोगों की ओर से किया गया है। दरअसल सड़क में गड्ढों पर बैठकर इन लोगों की ओर से पूजा अर्चना की गई है और साथ ही जल्द से जल्द ये गड्ढे भर जाएंगे और उन्हें सही सड़क मिलेगी, ऐसी आस भी इन लोगों की ओर से जताई गई है। तब आपको बता दें कि स्थानीयों की ओर से इस मामले में खड्डों में पूजा अर्चना करते हुए अपना आक्रोश वडोदरा महानगर पालिका के पदाधिकारियों के सामने साझा किया है। रामनाथ महादेव मार्ग છે વીઆર ટોકીસથી પાણી ટાંકીને જોડવાવાળો છેલ્લા 10 વર્ષથી અહીંના લોકો પરેશાન છે। સ્થાનિક લોકો એટલા હેરાન થઈ ગયા છે, કાઉન્સિલરોને રોજ ફોન કરે છે લોકો, કોઈ અહીં ધ્યાન આપવા નથી આવતું। આ રોડ બનાવવા કોઈને કંઈ પડી જ નહીં, એકદમ લિટરલી આમ એ લઈ રહ્યા છે, એમને કંઈ હવે જનતાની જરૂર નથી પડવાની। મોદીજીના નામે બસ જીતી જવું છે, શાંતિથી બેસી રહેવું છે, કામ કશું કરવું નથી, એવું થઈ ગયું છે। મોદીજીનું નામ આ લોકો બગાડી રહ્યા છે। ભાજપ વડોદરા શહેરની ભાજપના કાઉન્સિલરો આ મ્યુનિસિપલ જે આપણું છે બીએમસી, આ આખું તદ્દન ફેલ છે। વડોદરા શહેરના દરેક વોર્ડમાં આવી સમસ્યા છે ને પબ્લિક હેરાન થઈ ગઈ છે। પાછા હેલ્મેટ પહેરવાનું કહો છો, અલા પેલા રોડ તરકા કરો તો હેલ્મેટ પહેરે ને। અને આજે રાત્રે અંધારામાં અહીંયાથી તમે પસાર થજો તો તમને ખબર પડશે તમે કેમ તમારી ગાડી ખાડા પડી ના જાય તો કહી દઉં તમને। તો જોવા બી નથી આવતા, ઇલેક્શનના ટાઈમે એ લોકો બધા આવે છે અને પછી આવું થાય ત્યારે કોઈ જોવા નથી આવતું। આ બહુ ખતરનાક પરેશાની કરી દે છે। આ રામનાથ મહાદેવ ઈદગાહ મેદાનની સામે ગાજરાવાડી રોડ પ્રતાપનગર, આજે 10 વર્ષથી આ લોકોએ અહીંયા રોડ બનાવવાની પરવાનગી બી લીધી છે અને લોકોને નોટિસો બી આપી દીધી છે, પણ રોડ કોઈ બન્યો નથી અત્યાર સુધી, બરાબર છે ને। આજે 6 મહિના પહેલાં બી આ લોકોએ જાહેરાત કરી હતી કે આરસીસી રોડ બનાવીશું અમે, પણ એનો બી કોઈ નિકાલ આવતો નથી। કોઈ કોર્પોરેટર બી અહીં આવતો નથી ને બીજું કે અહીં આ ગટર ભરાઈ તે 6 મહિનાથી લાઈન ખોદી ત્યાંની આ ગટર લાઈન બેસી ગઈ છે, તો વારંવાર ભરાઈ જાય છે, પણ અમે રજૂઆત કરવા જઈએ પણ લોકો આવતા નથી। ગાજરાવાડી રામનાથ મંદિર આ ગટર અમારી ભરાઈ જાય છે વર્ષોથી, એનો કોઈ નિકાલ લાવતા નથી। આજે 4-5 વર્ષથી આવું ને આવું થાય છે। રોડ રસ્તા આજે 10-15 વર્ષથી આવું ને આવું છે, અહીંયા કોઈ જોવાય નથી આવતું ને કોઈ નિકાલ નથી લાવતું, એનો બધા પડી જાય છે। અમારે આ રોડ સારો થઈ જાય ને આ ગટરનો નિકાલ છે, બંનેનો નિકાલ અમારે લાવવા જોઈએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।